શ્રી કૃષ્ણ વૈષ્ણવો, તમે બધા જ લાઈવ ટેલિકાસ્ટ તમારું જોતા જ હશો અને તમે જોયું કે હમણાં જ આરતી પૂરી થઈ અને ભક્તજનોની લાંબી લાઈન લાગી છે અહીંયા પ્રસાદ માટે. અહીં રોજ બધાને જ પ્રસાદ લેવાની આપણે વ્યવસ્થા કરી છે અને ખાસ તો અત્યારે બધાનો અનુભવ એમ જ કે છે કે આટલી સરસ કથા શ્રવણ અને એ પણ એસી ડોમમાં જો સાંભળવા મળે તો એના જેવું ઉત્તમ શું હોઈ શકે. મુંબઈ સમાચારનું મસ્ત આયોજન કરેલું છે અહીંયા ભાગવત સપ્તાહનું. આમાં હર અને હરિ બંનેના દર્શન આપણને કરાવ્યા છે. ગોવર્ધનનાથજીના પણ અમને દર્શન થયા છે, 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થયા, સરસ કરાવ્યા છે. અને 84 બેઠક જે પ્રભુજીની છે એમનું પણ બહુ સરસ અહીંયા દર્શનની ઝાંખી કરવામાં આવી છે અને આયોજન પણ બહુ સરસ કરવામાં આવેલું છે અને ખૂબ મુંબઈ સમાચારે ખૂબ મહેનત પણ બહુ કરી છે આમની માટે. હું મસ્કત ઓમાન થી આવું છું અને અત્યારે અહીંયા હું છેલ્લા 2 વર્ષથી બોમ્બેમાં સેટલ થયો છું. આ મુંબઈ સમાચાર તરફથી જે આયોજન થઈ રહ્યું છે અત્યંત સુંદર છે, જે આપણી માતૃભાષા પર આધારિત છે. માતૃભાષાને જેટલું આપણું માન આપશું અને જીવંત રાખશું એટલો આપણો આવનારી પેઢી માટેનો જે ઉત્સાહ છે, જે આપણી માતૃભાષા તરફનો પ્રેમ છે અને જે આદર જેને આપણે કરવો જ જોઈએ કે જેને આપણને આ બોલતા શીખડાવ્યું એ ભાષાને આપણે કેમ ભૂલી શકીએ. એટલા માટે મને બહુ સુંદર લાગ્યું. ઉપરાંત અહીંની જે વ્યવસ્થા છે એ પણ ઘણી જ સરસ વ્યવસ્થા છે. એટલે આજે ફર્સ્ટ ડે છે પણ બહુ સરસ સગવડ વ્યવસ્થા બધું બહુ સારું રાખ્યું છે. એસી માં છે એટલે એવું બી ના લાગે કે આપણને ગરમી થશે કે કઈ તકલીફ નથી. બહુ સારી સગવડ આપી છે. ખરેખર આવી સગવડ જલ્દીથી હોતી નથી પણ બહુ સારી આ વખતે કહેવાય ને બધી રીતે સારું આપ્યું છે કે હરેક નાના મોટા બુઢાઓ જે બી ઓલ્ડ પીપલ જે લોકોને કઈ જાતનો વાંધો આવે એવો નથી. બધું સારું છે. ફર્સ્ટ ડે છે પણ સારો અનુભવ થયો છે અને બહુ મજા આવી. ધન્યવાદ જેણે બી આ બધી સગવડ આપી છે, જેટલા લોકોએ આમાં બધી વ્યવસ્થા આપી છે બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ કાર્યક્રમ હતો, બહુ સારો કાર્યક્રમ હતો, બહુ મજા આવી. વ્યવસ્થા કેવી લાગી? બહુ ફાઇન છે, બહુ સરસ. મહેતા અને પારેખ પરિવારે બહુ સારું આયોજન કરેલું છે અને વાંચે છે પણ બહુ સારું, બોલે છે પણ બહુ સારું, બહુ મજા આવી. હજી આગળના દિવસોમાં પણ મજા આવશે.